Hello, good morning, student. Last video lecture માં આપણે chapter number 3 residential status of an SSC નું chapter complete કરેલું છે. Today we are going to start another chapter. It is a practical chapter and its name income from house property. જોઈએ સ્ક્રીન ઉપર chapter income from house property, heads of income. It is stated in section 14 of the Act that all income shall be classified for the purpose of charging income tax and computation of total income under the following heads of income. આવકવેરાની જે વ્યાખ્યા છે કાયદામાં જોગવાઈ છે 14 નંબરની એ પ્રમાણે જે કોઈ પણ આવકો છે એ આવકોને વહેંચણી કરવામાં આવે છે, વર્ગીકરણ કરવામાં આવે છે. કયા હેતુસર કે આ આવક ઉપર ટેક્સ લાગશે કે નહીં લાગે અને લાગશે તો કઈ રીતે લાગશે એની ગણતરી કરવા માટે. અને અલગ અલગ આવકની વહેંચણી કર્યા પછી એને ટોટલ ઇન્કમ નક્કી કરવામાં આવે છે. તો આ આવકો કઈ રીતે વર્ગીકરણ થાય છે, હાઉ ઇટ ઇઝ ક્લાસિફાઈડ? તો એના હેડ આપેલા છે. નંબર 1 સેલેરીઝ એટલે કે પગારની આવક. નંબર 2 ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, મકાન મિલકતમાંથી થયેલી આવક. નંબર 3 પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, તમે કોઈ ધંધો કે વ્યવસાય કરતા હોય તો એમાંથી મળતો નફો કે લાભ. નંબર 4 કેપિટલ ગેઇન એટલે કે મૂડી લાભ કે મૂડી નફો. એન્ડ લાસ્ટ નંબર 5 ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અન્ય સાધનોમાંથી થયેલી આવક. An SSC has to show total income under the different heads. જે કરદાતા છે એને પોતાની આવક છે એ અલગ અલગ મથાળા હેઠળ બતાવવાની હોય છે. Because for each head separate provision for relief and deduction are made. ક્લિયર છે? એનું રીઝન શું છે કે દરેક હેડમાં જે આવક બતાવશે એ દરેક હેડમાં એનું રિલીફ એટલે કે રાહતો અને ડિડક્શન્સ કપાતો અલગ અલગ જોગવાઈઓ અને કાયદાઓને આધીન, નિયમોને આધીન હોય છે. As income tax is charged on the total taxable income of an asset, the loss under one head of income except capital loss is normally allowed to set off against income from other heads. આપણે ઉપર જોઈ ગયા કે ઇન્કમ ટોટલ 5 હેડમાં ડિવાઈડ થાય છે. એમાંથી તમારી જે ઇન્કમ છે એનો સોર્સ ક્યાં છે એના બેઝ ઉપર જનરલી એ ડિવાઈડ થતી હોય છે. સેલેરીમાં આવશે, હાઉસ પ્રોપર્ટીમાં, બિઝનેસ પ્રોફેશનમાં, કેપિટલ ગેઇનમાં કે અધરમાં. ડિપેન્ડ્સ એના સોર્સ ઉપર હોય છે. ઇન્કમ ટેક્સ કેટલો ગણવો એ નક્કી કરવા માટે કે કેટલો થશે નક્કી કરવા માટે બધી હેડની જે આ ઇન્કમ છે, બધા મથાળાઓની જે આવક છે એને ભેગી કરવામાં આવે છે અને ટોટલ ટેક્સેબલ ઇન્કમ એસએસસી એટલે કરદાતાની નક્કી કરવામાં આવે છે. ક્યારેક એવું બને કોઈ હેડની અંડરમાં જે ઇન્કમ તમે બતાવેલી છે એકચ્યુઅલી ઇન્કમ નથી, એ લોસ થયો હોય તમારે, એવું બની શકે. તો એ લોસ છે એ બીજા હેડની ઇન્કમ સામે તમને સેટ ઓફ એટલે કે વળતર બાદ આપી દેવામાં આવે છે. પણ એમાં એક અપવાદ છે, કેપિટલ લોસ એટલે કે મૂડી નુકસાન. નંબર 4 ના હેડમાં છે કેપિટલ ગેઇન, મૂડી નફો. એમાં કદાચ અહીંયા કેપિટલ લોસ હોય, મૂડી નુકસાન હોય, તો એ જ હેડની ઇન્કમ સામે એ હેડનો લોસ એડજસ્ટ થાય છે અને અન્ય હેડની ઇન્કમ સામે એડજસ્ટ કરી દેવામાં આવતો નથી. When income from all heads are aggregated, we get total gross income. અલગ અલગ હેડની ઇન્કમનો ટોટલ કર્યા પછી જે ઇન્કમ મળે છે એને આપણે ગ્રોસ ટોટલ ઇન્કમ કહી શકીએ. Certain deductions are allowed under section 80C to 80U from the total gross income only. અને આ ગ્રોસ ઇન્કમ નક્કી થઈ ગયા પછી અમુક ચોક્કસ કપાતો તમને બાદ આપવામાં આવે છે. એના માટે તમે જે કંઈ ટર્મ્સ કન્ડિશન છે એને ફોલો કરેલી હોય તો એનું સેક્શન છે 80C to 80U. એટલે કલમ 80C થી શરૂ કરી અને કલમ 80U સુધીમાં જે કંઈ કપાતોનો લાભ તમને મળવા પાત્ર હોય એ તમને આપવામાં આવે છે. હવે આપણે જે ચેપ્ટર જોવાનું છે હાઉસ પ્રોપર્ટી,
એનું ઇન્ટ્રોડક્શન થોડું જોઈ લઈએ. Introduction. According to section 22, the annual value of property consisting of any building or land appurtenant thereto of which the assessee is the owner. કલમ 22 માં જે જોગવાઈ છે એ પ્રમાણે વેલ્યુ ઓફ પ્રોપર્ટી એટલે કે જે તમારી સંપત્તિ છે એનું મૂલ્ય કન્સિસ્ટિંગ ઓફ એની બિલ્ડિંગ ઓર લેન્ડ appurtenant કોઈ જમીન કે મકાન કે જમીન સાથે મકાન સાથે જોડાયેલી કોઈ જમીન છે એના આધારે નક્કી કરવામાં આવે છે. ઓફ વિચ ધ એસેસી ઇઝ ધ ઓનર, જેનો માલિક છે એ કરદાતા હોય છે. ઓર્ડિન ટુ બી ઓનર અથવા એને ધારી લીધેલો માની લીધેલો ઓનર હોય છે. ઇઝ ચાર્જેબલ ટુ ઇન્કમ ટેક્સ અંડર ધ હેડ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. જમીન કે મકાન અથવા મકાન સાથે જોડાયેલી જે જમીન છે એને લગતા મકાન કે જમીનમાંથી કોઈ આવક થાય અને કરદાતા જે છે એનો માલિક હોય અથવા તો એનો માલિક છે એવું ધારી લીધેલું હોય તો એમાંથી જે આવક થાય છે એ આવક હાઉસ પ્રોપર્ટીના હેડમાં ટેક્સેબલ ગણાય છે. But if any portion of such property is used by him for the purpose of any business or profession carried on by him, the profits which are chargeable to income tax, then income from such property will not be chargeable under this. પણ જે જમીન કે મકાનમાંથી આવક થયેલી છે એ જમીન કે મકાનનો કે એના કોઈ ભાગનો જો ઉપયોગ કરદાતા પોતાના ધંધા કે વ્યવસાયના હેતુસર કરતો અને ધંધા કે વ્યવસાયમાંથી જે આવક થાય છે એ ઇન્કમ ફ્રોમ બિઝનેસ પ્રોફેશનની ઇન્કમના અંડરમાં ટેક્સેબલ થતી હોય તો પછી અહીંયા એ જ જમીન મકાનનો કે એના ભાગનો ટેક્સ આ હાઉસ પ્રોપર્ટીના હેડમાં ટેક્સેબલ રહેતો નથી. ઓબ્વિયસલી છે કે કોઈ એક જ ઇન્કમ પર બે અલગ અલગ હેડમાં ટેક્સેબલ બતાવી શકાય નહીં અથવા ગણી શકાય નહીં. ક્યારેક એવું છે તમારી પાસે જે જમીન કે મકાનની પ્રોપર્ટી છે પ્રોપર્ટીનો યુઝ તમે રહેઠાણ માટે કે ભાડે આપવા માટે ન કરતા હોય પણ તમારા બિઝનેસ પ્રોફેશનના પર્પઝ માટે તો એ જમીન મકાનમાંથી જે કંઈ આવક થાય છે એનો ઉપયોગ તમે જે કરો છો એ બિઝનેસ પ્રોફેશનના હેડમાં ટેક્સેબલ થતું હોય તો પછી સેમ ઇન્કમ તમારા હાઉસ પ્રોપર્ટીના હેડમાં ટેક્સેબલ ગણાશે. The assessee must be the owner of the house property. હવે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ ટેક્સેબલ ગણવા માટે અમુક બાબતો છે સામાન્ય એ જોઈએ છે. તો સૌથી પહેલા તો જે કરદાતા છે એસએસસી એ જમીન મકાનનો માલિક હોવો જરૂરી છે. નંબર 2, income from land appurtenant to the building is also taxable under this. તમારું કોઈ મકાન છે મકાનની સમાંતર જમીન આવેલી હોય તો જમીનમાંથી કંઈ આવક થતી હોય તો એ પણ આ હેડમાં ટેક્સેબલ છે. The property should not have been used for his own business or profession. જે જમીન મકાનની આવક તમે આ હાઉસ પ્રોપર્ટીના હેડમાં કન્સિડર કરો છો એ જ જમીન મકાનની આવક તમારા બિઝનેસ પ્રોફેશનમાં હેડમાં કન્સિડર ન થતી હોવી જોઈએ અથવા તો બિઝનેસ પ્રોફેશનના હેડમાં ટેક્સેબલ ન હોવી જોઈએ. Number 3, the property should not have been used for his own business or profession. જે જમીન મકાનની આવક આપણે હાઉસ પ્રોપર્ટીના હેડમાં ગણી છે એ જમીન મકાન તમારા બિઝનેસ પ્રોફેશનના પર્પઝ માટે યુઝ કરતા ન હોવા જોઈએ. Number 4, income tax is assessed on the annual value and not on actual rent. અહીંયા જે ઇન્કમ ટેક્સ ગણવામાં આવે છે એના વાર્ષિક મૂલ્યના આધારે કેલ્ક્યુલેટ થાય છે. ખરેખર ભાડું કેટલું મળે છે એના આધારે. આ ચેપ્ટરમાં આપણે પ્રેક્ટિકલ સમ સોલ્વ કરવાના છે અને પ્રેક્ટિકલ સમ કેલ્ક્યુલેટ કરવા માટે એક ફોર્મેટ ફિક્સ છે એ તમારે બનાવવાનું રહેશે. એ ફોર્મેટનું ફોર્મ અહીંયા આપેલું છે. Computation of taxable income from house property of Sri ... મતલબ અહીંયા જે એસએસસી હશે એનું નામ લખવાનું રહેશે. as your previous year 2019-20, assessment year 2020-21. Practical rupees 3 column છે. Gross annual value
સૌથી પહેલા તો જે હાઉસ પ્રોપર્ટી માટે તમે કેલ્ક્યુલેશન કરવા જઈ રહ્યા છો એ હાઉસ પ્રોપર્ટીની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ તમારે ડિસાઇડ કરવાની રહેશે. then less tax paid by owner. પછી એમાંથી જેટલો ટેક્સ એનો ચૂકવાયેલો છે ટેક્સ લેસ થશે, પણ એ પેડ બાય ઓનર એટલે મકાન માલિકે એસએસસી એ ચૂકવેલો હશે, ઓનરે ચૂકવેલો એ ટેક્સ તમને બાદ મળશે નહીં. લેસ કરીએ તો બેલેન્સ ફિગર જે મળશે જેને આપણે કહીશું નેટ એન્યુઅલ વેલ્યુ, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. પછી સ્પેસિફિક ડિડક્શન્સ, વિશિષ્ટ કપાતો. એમાં 3 ડિડક્શન્સ એલાઉડ છે. નંબર 1 સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે પ્રમાણિત કપાત. there is a standard deduction is fixed, it is 30% of NAV મતલબ કે નેટ એન્યુઅલ વેલ્યુ. અહીંયા તમારું નેટ એન્યુઅલ વેલ્યુ જે પ્રોપર્ટીનું આવે એ નેટ એન્યુઅલ વેલ્યુમાં 30% ડિડક્શન ફિક્સ તમને બાદ મળે છે. આ ડિડક્શન તમને મકાનમાં રિપેરિંગ કરાવો, લેન્ડ રેવન્યુ જમીન મહેસૂલનું પે કરો છો, બીજા નોર્મલી ખર્ચા કંઈ થતા હોય છે તો એના અનુસંધાનમાં એ બેઝ ઉપર તમને આ બાદ મળે છે અને ફિક્સ છે 30%. એકચ્યુઅલ લેન્ડ રેવન્યુ તમે પે કર્યું છે, રિપેરિંગ ખર્ચ થયો છે નથી થયો એની સાથે કોઈ જ કનેક્શન, બટ એ તમને ફિક્સ 30% લેસ મળે છે, પણ એનએવી ના નેટ એન્યુઅલ વેલ્યુ. સેકન્ડ ડિડક્શન્સ તમને લેસ મળે છે ઇન્ટરેસ્ટ ઓન લોન, લોન પરનું વ્યાજ. એ લોન કઈ કન્ડિશનમાં લીધેલી હોવી જોઈએ, કેટલું ઇન્ટરેસ્ટ લેસ મળે એ આપણે આગળ પર એના થિયરિકલ પોઈન્ટમાં ડિસ્કસ કરીશું. નંબર 3 છે કેપિટલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ એટલે કે મૂડીકૃત વ્યાજ. એ ફિક્સ મળે છે 1/5 ઓફ ધ ટોટલ ઇન્ટરેસ્ટ. તમારું જે કુલ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ થયું છે એનો 1/5 પાર્ટ તમને અહીંયા લેસ મળે. then what is the capitalized interest, we will discuss in further session. આ રીતે 3 ડિડક્શન્સ તમને લેસ મળે છે. ડિડક્શન્સનો ટોટલ થશે જેને આપણે કહીશું ટોટલ ડિડક્શન્સ. રિઝલ્ટ બી નેટ એન્યુઅલ વેલ્યુ જે મળે છે એમાંથી ટોટલ ડિડક્શન્સ આપણે લેસ કરીએ એટલે તમને મળશે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી મીન્સ એ માઈનસ. એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુમાંથી ડિડક્શન્સ બધા લેસ કરીએ તો ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી આપણને. અહીંયા વેરી ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ થાય what is gross annual value, how it is decided. તો હવે એના તરફ આપણે આગળ જોઈએ. gross annual value of a let out house property under section 23 subsection 1 is to be determined as under step 1 determine expected rent of the let out house. Step 2 determine actual rent received or receivable. Step 3 select the higher value determined in the above 2 steps. And number 4 deduct from step 3 value the amount of loss of rent if any due to vacancy of the house. 4 સ્ટેપ તમે કમ્પ્લીટ કરો એટલે તમને ગ્રોસ એન્યુઅલ વેલ્યુ મળે. ઓકે, તો હવે સ્ટેપ વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ. સ્ટેપ નંબર 1 એક્સપેક્ટેડ રેન્ટ. Municipal value or fair rent, whichever is higher, is taken is to be consideration as per value as per step 1. Okay, municipal value or fair rent, whichever is higher, is to be taken consideration as per step 1. તો જે હાઉસ પ્રોપર્ટી માટે તમે ઇન્કમ ગણવા જઈ રહ્યા છો એ હાઉસ પ્રોપર્ટીની મ્યુનિસિપલ વેલ્યુ, મ્યુનિસિપાલિટીના રેકોર્ડ પ્રમાણેની વેલ્યુ અને ફેર રેન્ટ એટલે કે વાજબી ભાડું બંને આપેલા હશે. બેમાંથી જે વધુ હશે એ તમારે ધ્યાનમાં લેવાનું. બટ ઇફ સ્ટાન્ડર્ડ વેલ્યુ ઓફ ધ such property is given then it should not be more than standard rent. પણ એ જ પ્રોપર્ટીનું તમને સ્ટાન્ડર્ડ રેન્ટ એટલે કે પ્રમાણિત ભાડું આપેલું છે તો પ્રમાણિત ભાડાથી તમે જે વેલ્યુ ડિસાઇડ કરો છો તે વધુ નથી. અને આપણે લોજિકલ લેંગ્વેજમાં સમજવા જઈએ ચાર્ટ લેંગ્વેજમાં તો આ રીતે બનશે. મ્યુનિસિપલ વેલ્યુ ઓર એન્યુઅલ ફેર રેન્ટ, બે મ્યુનિસિપલ ઓર ફેર
બેમાંથી જે વધુ હશે તે વિચ એવર ઇઝ હાયર, બેમાંથી જે વધુ હશે એ વેલ્યુને પછી આપણે સ્ટાન્ડર્ડ વેલ્યુ સાથે કમ્પેર કરશું જો આપેલી હશે તો, અધરવાઇઝ આ ફાઇનલ. બટ સ્ટાન્ડર્ડ વેલ્યુ આપેલી હોય સેમ પ્રોપર્ટીની તો પ્રિન્સિપલ ઓર ફેર માંથી જે હાયર આવશે અને સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરશું અને આ બેમાંથી જે લોઅર હશે એ સ્ટેપ 1 પ્રમાણેની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કહેવાશે. સ્ટાન્ડર્ડ ન આપેલી હોય તો અહીંયા જે ડિસાઇડ કરશો એ જ ચાલશે, બટ સ્ટાન્ડર્ડ વેલ્યુ આપેલી હોય તો સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરીને આ બેમાંથી પછી જે ઓછું હશે, મતલબ તમારી આ જે વેલ્યુ તમે ડિસાઇડ કરો છો પ્રિન્સિપલ ઓર ફેર એ સ્ટાન્ડર્ડ થી વધારે ન હોવી જોઈએ, ઓછી હોય તો ચાલે. એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા એક કેલ્ક્યુલેશન મેં આપેલું છે. પર્ટિક્યુલર 5 પ્રોપર્ટી છે, હાઉસ પ્રોપર્ટી સમજી લઈએ. તો દરેકની મ્યુનિસિપલ રેકોર્ડ પ્રમાણેની વેલ્યુ આપેલી છે 50,000, 30,000, 20,000, 80,000 એનું વન. પછી 5 હાઉસ પ્રોપર્ટીની ફેર એન્યુઅલ રેન્ટ આપેલા છે 45,000, 35,000, 30,000, 70,000, 1,10,000. સ્ટાન્ડર્ડ રેન્ટ ફર્સ્ટ હાઉસનું 47, સેકન્ડનું નથી આપેલું, થર્ડની 35, ફોર્થનું 75 અને ફિફ્થનું 1,10,000. સ્ટેપ 1 પ્રમાણે વેલ્યુ ડિસાઇડ કરીએ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ તો શું થશે? તો ફર્સ્ટ હાઉસમાં જોઈએ આપણે મ્યુનિસિપલ 50, fair 45. Which one is higher? Municipal or fair? Which one is higher? Obviously 50,000 is higher. 50. Now this value we compare with standard if available. જો સ્ટાન્ડર્ડ હોય તો એની સાથે આપણે કમ્પેર કરશું. And which one is lower? તો સ્ટાન્ડર્ડ આપણને એનું આપ્યું છે 47. તો 50 or 47, which one is lower? Obviously 47. તો સ્ટાન્ડર્ડ સ્ટેપ 1 પ્રમાણે હાઉસ 1 ની વેલ્યુ આવશે 47. હાઉસ 2 માં જોઈએ મ્યુનિસિપલ ઓર ફેર, which one is higher? Obviously 35. Now compare it with standard, but standard is not given. So 35 is gross annual value as per step 1. House 3 માં જઈએ 20,000 or 30,000. Which one is higher? Or a municipal or fair? Which one is higher? Obviously 30,000 is higher. Now compare with standard. Which one is lower? Standard આપેલું છે 35, તો 30 અને 35 બેમાંથી જે ઓછી હોય obviously 30,000. House 4 municipal or fair, which one is higher? 80 કે 70 બેમાંથી જે વધુ હોય તો 80,000. Now compare it with standard. Standard છે 75, 80 અને 75, 80 or 75, which one is lower? 75. House 5 1 lakh municipal, 110 fair one, which one is higher? 110. Now compare with standard. Standard is also 110. Anyone કોઈ પણ લઈ શકાય તો 110, બંનેમાં 110 જ છે તો 110. આ ફોર્મ્યુલામાં તમે એપ્લાય કરો એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે. મ્યુનિસિપલ લખવાની, ફેર લખવાની, બેમાંથી જે વધુ હોય તે અને પછી એને સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરવાની, પછી આ બેમાંથી જે ઓછી હોય તે સ્ટેપ 1 પ્રમાણેની વેલ્યુ. ઓકે. સ્ટેપ 2 કેલ્ક્યુલેટ કરીએ. Actual rent received or receivable. બ્રેકેટમાં મેં લખેલું છે for actual let out property only. મતલબ કે આ સ્ટેપ 2 છે એ એવી પ્રોપર્ટીને લાગુ પડશે જે ખરેખર ભાડે આપેલી હશે. મતલબ જે ડીમ્ડ લેટ આઉટ હશે ત્યાં લાગુ નહીં પડે. જે લેટ આઉટ નથી ત્યાં પણ લાગુ નહીં પડે. સેલ્ફ ઓક્યુપાઈડ જે સ્વરેઠાણ માટે છે ત્યાં પણ લાગુ નહીં પડે. એટલે કે સ્ટેપ 2 એપ્લિકેબલ થવા માટે કમ્પલસરી એ પ્રોપર્ટી એક્ચ્યુઅલ લેટ આઉટ ખરેખર ભાડે આપેલી હોવી જરૂરી છે. અધરવાઇઝ સ્ટેપ 2 આવશે જ. સ્ટેપ 1 જે આવશે એ જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇનલ થઈ જશે. સ્ટેપ 2 માં કેલ્ક્યુલેશન કંઈક આ રીતે થાય છે. એન્યુઅલ રેન્ટ, વાર્ષિક ભાડું. સિમ્પલ વસ્તુ છે કે તમે લેટ આઉટ પ્રોપર્ટી કરેલી હશે, ભાડે આપેલી હશે મિલકત, તો એનું ભાડું વાર્ષિક અથવા મંથલી માસિક નક્કી કરેલું હશે. એના બેઝ ઉપર તમારે એન્યુઅલ રેન્ટ વાર્ષિક ભાડું લખવાનું. Then less charges for tenants amenities. ભાડુઆતની સુવિધા માટે તમે કોઈ ખર્ચ કરતા હોય તો એ ખર્ચ તમને બાદ મળે. ફોર એક્ઝામ્પલ લિફ્ટમેનની સેલેરી છે, વોચમેન છે, એ બીજો કોઈ ખર્ચ, ઇલેક્ટ્રિસિટી બિલ કે જે કંઈ તમે પે કરી દેતા હોય, મકાન માલિક ખર્ચ ચૂકવી દેતો હોય, ભાડામાંથી વસૂલ ન કરતો હોય,
તો એ ખર્ચ બાદ, ફોર એક્ઝામ્પલ મહિને 15,000 રેન્ટથી કોઈ પ્રોપર્ટી લેન્ડ ઉપર આપેલી છે, તો 15,000 into 12, 1,80,000, એક વર્ષનું ભાડું 1,80,000 થાય, એ અહીંયા લખાશે. પણ એની સામે મંથલી લિફ્ટમેનની સેલરી 1,000 રૂપીસ એનો મેન્ટેનન્સ પે કરવાનું થાય છે. બટ એ મેન્ટેનન્સ છે એ ઓનર છે, પ્રોપર્ટી ઓનર, એ પે કરે છે, ટેનન્ટ ઉપર નથી. તો તમે ઓનર છો તો તમને 1,80,000 રૂપિયા ભાડાની આવક થાય, એની સામે તમને વર્ષ 12,000 રૂપિયા લિફ્ટમેનની સેલરીના પે કરી દેવાના છે. એ ખર્ચ છે ભાડુઆત નહીં ભોગવે, તમારે ભોગવવાનો છે, એવું ટર્મ્સ કન્ડિશનમાં ડિસાઇડ થયેલું છે. તો તમને લેસ મળે. 1,80,000 ની આવકમાંથી 12,000 રૂપિયા બાદ કરી તો 1,68,000 તમારું નેટ એન્યુઅલ રેન્ટ મળે. તો એ તમને અહીંયા બાદ. પછી નેટ એન્યુઅલ રેન્ટ જે આવે એમાંથી લેસ અનરિયલાઇઝ્ડ રેન્ટ, વસૂલ નહીં થયેલું ભાડું બાદ મળે. તમે મકાન ભાડે આપેલું હોય અને કોઈ ભાડુઆત તમને ભાડે રહી ગયો છે, પણ મકાનનું ભાડું આપ્યા વગર નીકળી ગયો છે, મતલબ કે ભાડાની કાલ ખાતી છે, બેડ ડેબ્ટ્સ આપણા બિઝનેસની લેંગ્વેજમાં કહીએ તો બેડ ડેબ્ટ્સ એરાઇઝ થઈ છે. તો એ અનરિયલાઇઝડ રેન્ટ, વસૂલ નહીં થયેલું ભાડું તમને બાદ મળે. એ બાદ કરીએ પછી જે આવશે એક્ચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ, ખરેખર મળેલું કે મળવા પાત્ર ભાડું. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો પહેલા સ્ટેપ માટે જે એક્ઝામ્પલ હતું ઓલમોસ્ટ એ જ એક્ઝામ્પલ, એમાં 2-3 ડિટેલ મેં એડ કરેલી છે. પહેલા 3 છે મ્યુનિસિપલ એઝ ઇટ ઇઝ, એન્યુઅલ ફેર એઝ ઇટ ઇઝ, સ્ટાન્ડર્ડ રેન્ટ એઝ ઇટ ઇઝ. મ્યુનિસિપલ પણ એઝ ઇટ ઇઝ છે, સ્ટાન્ડર્ડ પણ એઝ ઇટ ઇઝ છે, એન્યુઅલ ફેર પણ એઝ ઇટ ઇઝ છે. આગળ ક્વેશ્ચનમાં થાય છે એટલે ફરી વખત રિપીટ નથી કરતો. ડાયરેક્ટ એન્યુઅલ રેન્ટ, મકાન ભાડે આપેલું છે એવું સમજી લઈએ તો એનું વાર્ષિક ભાડું કે માસિક ભાડું આપણે નક્કી કરેલું હશે, એનો ડેટા મેં તમને આપેલો છે. ટેનન્ટ એમિનિટીઝ એક્સપેન્સ, ભાડુઆતની સુવિધાનો ખર્ચ, ક્યાંક હોય ક્યાંક ન હોય. તો એક્ઝામ્પલ તરીકે 3 પ્રોપર્ટીમાં મેં લીધો છે, સેકન્ડ, ફોર્થ અને ફિફ્થ. અનરિયલાઇઝડ રેન્ટ, વસૂલ નહીં થયેલું ભાડું, એ પણ દરેક જગ્યાએ ભાડું વસૂલ ન જ થાય એવું જરૂરી નથી, ક્યાંક થયું હોય ક્યાંક ન થયું. એનું એક એક્ઝામ્પલ લખેલું છે. Now we have to decide gross annual value. So step 1, municipal or fair, which one is higher, then compare it with standard, then which one is lower. એ પ્રમાણે આપણે આગળના સ્ટેપમાં જે હતું એ જ સ્ટેપ 1 ની ગ્રોસ એની વેલ્યુ આ પ્રમાણે હોઈ જશે 5 પ્રોપર્ટીમાં, જે અહીંયા હતી એ જ. તો 47, 35, 30, 75, 110. ઓકે, ત્યાં એન્યુઅલ રેન્ટ ને એમિનિટીઝ એક્સપેન્સ ને કે અનરિયલાઇઝ્ડ રેન્ટ ને કંઈ જ કનેક્શન નથી સ્ટેપ 1 માટે. સ્ટેપ 1 ઉપરનો જ ક્વેશ્ચન રિપીટ કર્યો છે મેં, પણ અમુક ડેટા અંદર એડ કર્યા છે જે ડેટા સ્ટેપ 1 માટે અફેક્ટિંગ નથી, એટલે સ્ટેપ 1 ની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ એ જ રહેશે, કોઈ ચેન્જ નહીં. નાઉ સ્ટેપ 2. સ્ટેપ 2 માટે આપણે આ સ્ટ્રક્ચરને ફોલો કરવાનું છે. વેરી ફર્સ્ટ એન્યુઅલ રેન્ટ, હાઉસ 1 માં આપણે જોઈએ તો એન્યુઅલ રેન્ટમાં આપણે લખશું 40,000, લેસ ટેનન્ટ એમિનિટીઝ માં નથી આપેલું તો ડેશ, મતલબ 40 ને 40 નેટ એન્યુઅલ રેન્ટ રહેશે. લેસ અનરિયલાઇઝ તો એ 300 રૂપિયા આપેલું છે, 300, લેસ કે 40 માંથી 3 જશે તો 39,300, સોરી માય મિસ્ટેક, 39,700 આવશે, 39,700, 39,700 થઈ જશે. ઓકે, સેકન્ડ પ્રોપર્ટીમાં જોઈએ તો એન્યુઅલ રેન્ટ 24,000 થશે, લેસ ટેનન્ટ એમિનિટીઝ 200, 200 રૂપિયા બાદ એટલે 23,800 નેટ એન્યુઅલ રેન્ટ આવશે. લેસ અનરિયલાઇઝ રેન્ટ કંઈ નથી આપેલું તો 23,800 એઝ ઇટ ઇઝ તમારું રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. હાઉસ 3 માં જઈએ તો 42,000 એન્યુઅલ રેન્ટ, લેસ એમિનિટીઝ એક્સપેન્સ nil તો 0, તો 42 એઝ ઇટ ઇઝ નેટ એન્યુઅલ રેન્ટ. then 1,000 unrealized rent એટલે 41,000 એની રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. હાઉસ 4 માં જઈએ તો એન્યુઅલ રેન્ટ 96,000, લેસ ચાર્જીસ ફોર એમિનિટીઝ 3,500, તો બેલેન્સ આવશે 92,500. અનરિયલાઇઝ 500 લેસ કરીએ તો પછી 92,000 તમારું એન્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર સોરી એક્ચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. લાસ્ટ પ્રોપર્ટીમાં annual rent 1,20,000, less amenities 12,000 લેસ કરીએ
તો 1,08,000 આવશે નેટ એન્યુઅલ રેન્ટ, લેસ અનરિયલાઇઝ રેન્ટ 6,000 લેસ કર્યું તો 1,08,000 લેસ 6 એટલે 1,02,000 તમારું એકચ્યુઅલ રેન્ટ રિસીવ ડન. અહીંયા સ્ટેપ 2 કમ્પ્લીટ થાય છે. સ્ટેપ 3 જઈએ. વેલ્યુ ડિસાઇડર સિમ્પલ છે. value as per step 1 or value as per step 2, which one is higher is considered as value as per step 3. એટલે કે જે પ્રોપર્ટીમાં તમે સ્ટેપ 1 પ્રમાણે વેલ્યુ નક્કી કરેલી છે, સ્ટેપ 2 પ્રમાણે વેલ્યુ નક્કી કરેલી છે, હવે બંનેને કમ્પેર કરો અને કમ્પેરિઝનમાં જે હાઈ હશે એ વેલ્યુ એઝ પર સ્ટેપ 3 થઈ જશે. આપણે સેમ ઇલિસ્ટ્રેશન એપ્લાય કરી દીધું છે. આ બધા ડેટા એઝ ઇટ ઇઝ છે, કોઈ ચેન્જ મેં નથી કરેલો. અહીંયા ચેન્જ થઈ ગયું છે 700 છે. ઓકે, તો સિમ્પલ છે. સ્ટેપ 1 ની વેલ્યુ જે હતી એ જ, સ્ટેપ 2 ની વેલ્યુ એઝ ઇટ ઇઝ જે હતી એ જ આપણે આગળ ડિસાઇડ કરેલું છે એ પ્રમાણે સેમ, નથિંગ ચેન્જ. આમાં ખાલી એક જ લાઈન એડ થશે, વેલ્યુ એઝ પર સ્ટેપ 3. તો 1 અને 2 ની જે વેલ્યુ છે બંનેને કમ્પેર કરવાની છે. બે માંથી જે હાયર વેલ્યુ હશે સ્ટેપ 3 ની વેલ્યુ ડિસાઇડ થશે. તો સિમ્પલ, અહીંયા 47,000 આવશે, અહીંયા 35,000, અહીંયા 42,000, અહીંયા 91,000, અહીંયા 1,10,000. Now this is the value as per step 3. Step 4, last one. Value as per step 4, it is considered if let out property is vacant during the previous year. એટલે કે પાછલા વર્ષ દરમિયાન તમે જે હાઉસ પ્રોપર્ટી ભાડે આપો છો એ પ્રોપર્ટી થોડા સમય માટે પણ જો ખાલી રહી હોય, વેકેન્ટ ખાલી રહી હોય, તો જ આ સ્ટેપ 4 લાગુ પડે. જો ખાલી ન રહી હોય, મતલબ 12 મહિના માટે ભાડે ગયેલી હોય, તો સ્ટેપ 4 જોવાની જરૂર નથી. એમાં સ્ટેપ 3 પ્રમાણે જે વેલ્યુ છે એ જ ફાઇનલ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ છે. પણ અડધો મહિના માટે, 1 મહિના માટે, 2 મહિના માટે જો પ્રોપર્ટી વેકેન્ટ એટલે કે ખાલી રહી હોય, ભાડુઆત ન મળ્યું હોય અથવા બીજા કોઈ કારણોસર, તો તમને ભાડાનું નુકસાન ગીરશે. એટલા સમયનું નુકસાન તમને બાદ મળશે. કઈ રીતે જોઈએ એનું સ્ટેપ. વેલ્યુ એઝ પર સ્ટેપ 3 જે આપણે ઉપર ડિસાઇડ થયેલી હોય, લેસ લોસ ઓફ વેકેન્સી પીરિયડ, મકાન જેટલા સમય માટે ખાલી રહ્યું છે એનું નુકસાન તમને બાદ મળે. એટલે વેલ્યુ જે આન્સર આવે એ વેલ્યુ એઝ પર સ્ટેપ 4 થઈ જશે. પણ અહીંયા ધ્યાન આપવાનું છે, લોસ ઓફ વેકેન્સી તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો ત્યારે નેટ એન્યુઅલ રેન્ટ મલ્ટીપ્લાય વેકેન્સી પીરિયડ, 1 મહિનો, 2 મહિના, અડધો મહિનો, અને ડિવાઇડેડ બાય 12 મંથ્સ. નેટ એન્યુઅલ વેલ્યુ જે આ જે છે એ સ્ટેપ 2 માં તમે જે જોયું છે એ જોવાનું છે. સ્ટેપ 2 માં આવડું નેટ એન્યુઅલ. અહીંયા નહીં, મહિને તમે આપણે એક્ઝામ્પલ લીધું છે એમાં મહિને તમે 15,000 રૂપિયા ભાડું ડિસાઇડ કરેલું હતું, 12 મહિનાના થાય 1,80,000, 1,80,000. પણ એની સામે તમે લિફ્ટમેનની પર મંથની સેલેરી 1,000 રૂપીસ પે કરો છો. એ ટેનન્ટ પાસેથી તમે રિકવર નથી કરતા, ભાડુઆત પાસેથી નથી લેતા, તમે પોતે ચૂકવી દો છો. એટલે આપણે મકાન માલિક ભોગવી છીએ ખર્ચ. સુવિધા ભાડુઆતને મળે લિફ્ટની, પણ એનો ખર્ચ આપણે ભોગવી છે. તો એ લિફ્ટની સુવિધાનો ખર્ચ છે આપણે ભાડાની આવકમાંથી બાદ થાય. એટલે 1,80,000 માંથી મહિને 1,000 એટલે 12,000 આપણે બાદ કરીએ, 1,68,000 રૂપિયા, 1,68,000 આપણી એન્યુઅલ ઇન્કમ નેટ ગણાય, ચોખ્ખી ભાડાની આવક 1,68. એકચ્યુઅલી 1,80 થાય છે, પણ સામે 12,000 નો એ ખર્ચ થાય છે ભાડુઆતની સુવિધા માટે, બાદ મળે. એટલે ચોખ્ખું વાર્ષિક ભાડું આપણું 1,68,000 આવે એ કન્સિડર કરવાનું. અને એના બેઝ ઉપર અહીંયા 1,68,000, 1,68,000 ના આધારે જેટલા પીરિયડ માટે મકાન ખાલી રહ્યું એનો લોસ તમને બાદ. ઓકે, એનું ઇલિસ્ટ્રેશન જોઈએ તો ડેટા બધા જ છે, ખાલી મેં એક એડ કર્યું છે એમાં વેકેન્સી પીરિયડ. પહેલા બે પ્રોપર્ટીમાં નથી, બાકી 3 પ્રોપર્ટીમાં મંથમાં આપ્યું છે, 1 મંથ, 2 મંથ, 1.5 મંથ. ઓકે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ તો પહેલા 3 સ્ટેપ 3 માં આખું એક્ઝામ્પલ બધામાં એ જ લીધેલું છે, ડેટા કોઈ ચેન્જ નથી કર્યા. એટલે સ્ટેપ 3 માં જે સ્ટેપ 1, 2 અને 3 આપણે આગળ જે હતું એ જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 1, 2, 3 પ્રમાણે નો ચેન્જ. સ્ટેપ 4 ડાયરેક્ટ આપણે જોઈએ અહીંયા. તો સ્ટેપ 4 પ્રમાણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ તો પ્રોપર્ટી 1 છે એ તો વેકેન્ટ છે જ નહીં, તો અહીંયા સ્ટેપ 4 નો જરૂર છે જ નહીં. ડાયરેક્ટ સ્ટેપ 3 પ્રમાણે જે આવી ગયું એ જ ફાઇનલ અહીંયા આવે.
એટલે મૂકવાની જરૂર નથી. સ્ટેપ 3 ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફાઇન. પ્રોપર્ટી 2 માં ત્યાં પણ વેકેન્સી પીરિયડ નથી આપેલ, તો ત્યાં પણ સ્ટેપ 3 ની જે વેલ્યુ છે એ જ ફાઇનલી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ રહેશે. પ્રોપર્ટી 3 એમાં 1 મંથ વેકેન્સી પીરિયડ છે, એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે? તો પ્રોપર્ટી 3 માં 42,000 આપણે સ્ટેપ 3 ની વેલ્યુ જે હતી 42,000, ઓકે, 42,000 લેસ નેટ એન્યુઅલ રેન્ટ, તો એનું વાર્ષિક ભાડું આપણે નક્કી કરેલું છે, એમાં બીજું કઈ હતું ને ખર્ચ, એટલે એનું વાર્ષિક ભાડું 42 એઝ ઇટ ઇઝ, એક મહિનો ખાલી છે તો 42,000 ગુણ્યા 1 ભાગ્યા 42,000 into 1 divided by 12. આ કેલ્ક્યુલેશન કરો એટલે જે આન્સર આવે એ વેકેન્સી પીરિયડ નો લોસ આવે. એ લોસ ને તમે લેસ કરો એટલે તમારા સ્ટેપ 4 ની વેલ્યુ આવે. there is a mistake. એ લોસ 3,500 આવે છે, લેસ કરીએ અહીંયા આન્સર 38,500 આવે. 38,500 સ્ટેપ 4 ની વેલ્યુ આવશે. લોસ ની વેલ્યુ આવશે 3,500, 42 માંથી લેસ કરીએ એટલે 38,500. ઓકે. હાઉસ 4 91,000 વેલ્યુ એઝ પર સ્ટેપ 3 લેસ લોસ ઓફ વેકેન્સી, વેકેન્સી અહીંયા 2 મંથ ની છે તો નેટ એન્યુઅલ રેન્ટ હાઉસ 3 માં નેટ એન્યુઅલ રેન્ટ એટલે 96,000 છે એન્યુઅલ રેન્ટ, એમાં 3,000 ટેનન્ટ એમિનિટીઝ એક્સપેન્સ લેસ કરીએ તો 93,000 નેટ એન્યુઅલ રેન્ટ આવે. તો અહીંયા 93,000 into 2 divide by 12, 93,000 ગુણ્યા 2 ભાગ્યા 12, કેલ્ક્યુલેશન કરો એટલે તમને લોસ ની વેલ્યુ મળે. એ લોસ ને તમે તમારા સ્ટેપ 3 ની વેલ્યુ એટલે કે 91 માંથી લેસ કરવાનો આવશે. એ 91 માંથી તમે લેસ કરો એટલે 75,500 આન્સર તમારી વેલ્યુ એઝ પર સ્ટેપ. લાસ્ટ પ્રોપર્ટીમાં 1.5 મંથ વેકેન્સી પીરિયડ છે, વેલ્યુ એઝ પર સ્ટેપ 3 1,10,000 લેસ લોસ ઓફ વેકેન્સી પીરિયડ, તો નેટ એન્યુઅલ રેન્ટ, તો હાઉસ 4 નું એન્યુઅલ રેન્ટ 1,20 છે પણ એની સામે એમિનિટીઝ નો એક્સપેન્સ 12,000 છે, લેસ કરીએ તો 1,08,000 નેટ એન્યુઅલ રેન્ટ આવે. તો અહીંયા 1,08,000 into 1.5 મંથ ડિવાઇડ બાય 12 મંથ એટલે લોસ ની વેલ્યુ મળશે. લોસ ની વેલ્યુ તમે લેસ કરશો એટલે 96,500 તમારા સ્ટેપ 4 ની વેલ્યુ આવે. ઓકે, આ પ્રમાણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ડિસાઇડ થાય છે. બીજા કયા પોઈન્ટ્સ અહીંયા કન્સિડર કરવાના છે ધ્યાનમાં રાખવાના છે જોઈએ. પોઈન્ટ્સ ટુ બી રિમેમ્બર. સ્ટેપ 2, 3 and 4 is applicable only for actual let out property. સિમ્પલ છે, તો પ્રોપર્ટી તમે ખરેખર ભાડે આપેલી હોય તો જ સ્ટેપ 2, 3 અને 4 લાગુ પડશે. પ્રોપર્ટી લેટ આઉટ ન હોય તો સ્ટેપ 1 કેલ્ક્યુલેટ કરવાનું, 2, 3, 4 ઓટોમેટિક નીકળી જશે, આવશે જ. Point number 2, if SSE used more than one house is for self-occupied, then only one house is value is considered nil as decided by SSE himself, while remaining self-occupied property are deemed to be let out. ઘણીવાર એવું બને કે તમારી પાસે એક કરતા વધારે મકાન છે ને એ મકાનનો ઉપયોગ તમે રહેઠાણ માટે કરો છો. દાખલા તરીકે તમારી પાસે 3 મકાન છે, 3 માંથી એક મકાન તમે ભાડે આપો છો ખરેખર, બાકીના 2 મકાનનો ઉપયોગ તમે રહેઠાણ માટે કરો છો, તો એ બંને મકાનની વેલ્યુ નીલ નહીં ગણાય, એટલે બંને મકાન ટેક્સ ફ્રી તમને નહીં મળે. 2 માંથી કોઈ એક મકાનની વેલ્યુ ઇન્કમ ટેક્સ ફ્રી ગણાશે, એટલે કે નીલ ગણાશે. બીજું મકાન છે ભલે તમે રહેઠાણ માટે ઉપયોગ કરતા હોય તો પણ ડીમ્ડ લેટ આઉટ, ભાડે આપેલું છે એવું માની લેવામાં આવશે. હવે કયું મકાન ફ્રી ગણાવવું અને કયું મકાન ડીમ્ડ લેટ આઉટ ભાડે આપેલું છે એમ ધારી લેવા માટે ગણાવવું એ તમારે ડિસાઈડ કરવાનું છે. એસએસસી પોતે નક્કી કરશે, ગવર્નમેન્ટ કે ટેક્સ ડિપાર્ટમેન્ટ નક્કી નહીં કરે. તો એમાં ભાડે આપેલું છે એમ સમજી ભાડાની આવક ગણાશે, એનું ટેક્સ કેલ્ક્યુલેટ થશે. નંબર 3, in deemed let out property gross annual value decided by step 1 only. તમે જે મકાન ભાડે આપેલું છે એવું ધારી લેવાનું નક્કી થયું. ફોર એક્ઝામ્પલ આપણે લીધું હમણાં 2 પ્રોપર્ટી સેલ્ફ ઓક્યુપાઈડ સ્વરક્ષણ માટે વાપરો છો, એ અને બી ફોર એક્ઝામ્પલ, એ પ્રોપર્ટીને તમે સેલ્ફ ઓક્યુપાઈડમાં રાખશો તો બી પ્રોપર્ટી ડીમ ટુ બી લેટ આઉટ થશે અને એ પ્રોપર્ટીની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ઓનલી સ્ટેપ 1 પ્રમાણે જ કેલ્ક્યુલેટ થશે, કારણ કે સ્ટેપ 2, 3 અને 4 આપણે જોઈ ગયા હમણાં પહેલો જ નિયમ એ પ્રમાણે
एक्चुअल लेट आउट प्रॉपर्टी में ज लागू पड़े, डीम्ड लेट आउट में नहीं. Point number 4, if house property utilized for own business or profession, then it will be not considered under this head. આપણે આગળ થિયરીમાં પણ આવી ગયું. કોઈ પ્રોપર્ટી છે કે તમે તમારા બિઝનેસ પ્રોફેશનના પર્પઝથી યુઝ કરતા હો તો એ હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ આ હેડમાં કન્સિડર થશે નહીં અને બિઝનેસ પ્રોફેશનના હેડમાં ગણવાની રહેશે. નંબર નેક્સ્ટ, when part of the property is self-occupied and remaining part is let out, net annual value of self-occupied part will be taken to be nil and income of remaining parts will be determined as let out house. તો બની શકે મકાન બહુ મોટું હોય, બે ભાગમાં વેચાયેલું હોય કે ત્રણ ભાગમાં વેચાયેલું હોય, તો કોઈ એક કે બે ભાગ તમે ભાડે આપી દો છો, થોડોક ભાગ તમે રહેઠાણ માટે ઉપયોગ કરો છો, બાકીનો ભાગ તમે ભાડે આપો છો. તો હવે એની ઇન્કમ કઈ રીતે ડિસાઇડ કરવી? તો એના માટે અહીંયા રૂલ્સ છે કે જેટલું પાર્ટ તમે સેલ્ફ ઓક્યુપાઈડ માટે રાખો છો એટલા પાર્ટની નેટ એન્યુઅલ વેલ્યુ નીલ ગણાશે. જેટલો પાર્ટ તમે લેટ આઉટ ભાડે આપો છો એની વેલ્યુ કન્સિડર કરી અને એને ભાડે આપેલું છે એમ ગણી અને એ પ્રમાણેનું ટેક્સ કેલ્ક્યુલેશન, ઇન્કમ કેલ્ક્યુલેશન. નેક્સ્ટ પોઈન્ટ, when such property is self-occupied for a part of the year and let out for during the remaining period of the year, computation will be made under the assumption that the entire house was let out throughout the previous year. એવું પણ બની શકે કે તમારી પાસે જે પ્રોપર્ટી છે તમે વર્ષના થોડાક સમય માટે, થોડાક મહિનાઓ માટે તમે પોતે રહેઠાણ માટે ઉપયોગ કરો, બાકીના મહિના ભાડે આપી દો છો, તમે આઉટ ઓફ સ્ટેશન જાઓ છો અથવા બીજા કોઈ કારણોસર. એ સિચ્યુએશનમાં પ્રોપર્ટીની ઇન્કમ કઈ રીતે ગણવી? તો એ સિચ્યુએશનમાં એવું કહે છે કે તમે જ્યારે વર્ષના અમુક સમય માટે પ્રોપર્ટીનો તમારા સ્વ રહેઠાણ માટે સેલ્ફ ઓક્યુપાઈડ યુઝ કરેલો છે, પાર્ટ ઓફ પીરિયડ માટે તમે લેટ આઉટ ભાડે આપેલી છે, એ સિચ્યુએશનમાં તમે આખા વર્ષ માટે પ્રોપર્ટી લેટ આઉટ કરેલી છે એમ સમજી લેવામાં આવશે અને એ રીતે એનું કેલ્ક્યુલેશન. ઓકે, અહીંયા ઓલમોસ્ટ પોઈન્ટ્સ કમ્પ્લીટ થાય છે પણ હજુ થિયરિકલ પોઈન્ટ બાકી છે. એ થિયરિકલ પોઈન્ટ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. અહીંયા આપણે ડિસ્કસ થયું છે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, હાઉ ઇટ ઇઝ ડિસાઇડ. આ ફોર્મેટ એક ફિક્સ છે, આ ફોર્મેટ પ્રમાણે જ સમ પ્રેક્ટિકલ ગણવાના છે, આની બહાર કંઈ નથી જવાનું. ટેક્સ પેડ તો આપણને આપી દીધેલું હશે એટલે એનું કેલ્ક્યુલેશન બહુ નહીં આવે. હવે આ સ્પેસિફિક ડિડક્શન્સ છે આ ત્રણ, એના વિશેનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં